ગુજરાત સહિત સમગ્ર દેશમાં અત્યારે ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે। રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 45 ડિગ્રીને વટાવી ચૂક્યું છે। ત્યારે લોકો ઠંડક મેળવવા માટે પર્યટન સ્થળો તરફ વળ્યા છે। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં પણ આ વખતે ગરમીએ રેકોર્ડ તોડ્યો છે। દીવમાં સામાન્ય રીતે વાતાવરણ ખુશનુમા હોય છે, પરંતુ આ વર્ષે પારો 40 ડિગ્રીની ઉપર પહોંચતા પર્યટકો મુશ્કેલીમાં મુકાયા છે। રાજકોટ જેવા શહેરોની ભીષણ ગરમીથી બચવા આવેલા સહેલાણીઓ દીવમાં પણ પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે। બપોરના સમયે નાગવા બીચ, બ્લુ ફ્લેગ બીચ અને ચક્રતીર્થ જેવા જાણીતા સ્થળો ગરમીને કારણે સુમસામ ભાસી રહ્યા છે। પર્યટકો કાં તો હોટલના એસી રૂમમાં કેદી રહે છે અથવા દરિયાના પાણીમાં ડૂબકી લગાવીને ઠંડક મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। ઠંડા પીણા અને આઈસ્ક્રીમના સહારો લેવાઈ રહ્યો છે। દિલ્હી અને ગુજરાતના અન્ય શહેરોની સરખામણીએ દીવમાં દરિયા કિનારો હોવાથી રાહત તો છે, પણ સૂર્યદેવના આકરા તેવર જોતા આગામી દિવસોમાં વધુ ગરમી અહીં પડી શકે છે। જોવા જઈએ તો ગરમી બહુ વધી ગઈ છે। આટલી પહેલાં ટાઈમમાં હતી નહીં, એટલે પછી માણસો ત્રાસીને આવે છે દરિયા કિનારે કે હિલ સ્ટેશન જવાનું નક્કી કરે। હવે આપણને અહીંયા ગુજરાતમાં આપણે સારો દરિયા કિનારો છે અને સારું વાતાવરણ હોય છે, એટલે અહીંયા આવવાનું મન થાય, દીવ આવવાનું। दीव में केवी गर्मी काफ़ी अच्छा महसूस हो रहा है। अभी अच्छा ठंडा पवन है और दिल्ली में काफ़ी गर्मी है, तो यहाँ काफ़ी एंजॉय कर रहे हैं। काफ़ी अच्छा वेदर है, तो अच्छा लग रहा है, काफ़ी अच्छा लग रहा है। दिल्ली में कितनी डिग्री 45-46 तक जाता है टेम्परेचर। यहाँ पर आपको कैसी लग रही है गर्मी? यहाँ पता नहीं लग रहा है गर्मी का, ठंडा हवा रहा है अच्छा, तो गर्मी का पता नहीं लग रहा है। पर वहाँ पे तो ऐसा लग रहा है जैसे मई जून की गर्मी है, पर यहाँ पे फिलहाल वेदर बहुत अच्छा है और यहाँ दीव आके बहुत अच्छा लग रहा है हमें दिल्ली से। अभी यहाँ पर आपको कितने डिग्री लग रहा है? यहाँ पे तो अभी 20 के अराउंड लग रहा है। और यहाँ का बीचेस कैसे लगे और दीव कैसा लगा? बहुत अच्छा बीच है, मेरा फर्स्ट टाइम एक्सपीरियंस है बीच का और मुझे काफ़ी अच्छा लगा यहाँ पे आके। ઉનાળાની શરૂઆત થતાં જ ગરમીએ ક્યાંક ને ક્યાંક કહેર વર્તાવ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે। ત્યારે ખાસ વાત કરવામાં આવે તો દીવ જિલ્લાની, દીવ જિલ્લામાં ગરમીએ 100 વર્ષ જૂનો રેકોર્ડ જે છે તે તોડ્યો છે। હાલ દીવ જિલ્લાની અંદર ગરમીનું તાપમાન જે છે તે 38 થી 40 ડિગ્રી જેટલું જોવા મળી રહ્યું છે। ત્યારે લોકો અને પર્યટકો જે છે તે દીવના બીચીસ ઉપર ગરમીથી રાહત મેળવવા અહીંયા નાગવા બીચ ઉપર આવતા હોય છે। ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ જે છે તે નાગવા બીચ ઉપર આવી ગઈ છે। હું તમને દ્રશ્યો બતાવવા માગીશ, જે પ્રમાણે આ નાગવા બીચ જે છે તે સામાન્ય દિવસોમાં પણ ભરચક રહેતું હોય છે, પરંતુ હાલ જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે ગરમીનો કહેરને ને લઈ અને અહીંયા જે અમુક જ પર્યટકો હોય જે છે તે જોવા મળી રહ્યા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે 100 વર્ષ જૂનો જે દીવ જિલ્લાની અંદર ગરમીએ રેકોર્ડ તોડ્યો છે, જેને લઈ અને ક્યાંક ને ક્યાંક અહીંના ધંધા રોજગાર નાના મોટા જે લોકો કરતા હોય છે તેને પણ ક્યાંક ને ક્યાંક માઠી અસર થતી હોય તેવું જોવા મળી રહ્યું છે। અને હાલ દીવના જે અન્ય બીચો છે ત્યાં પણ પર્યટકો જે છે તેનો સામાન્ય ઘસારો જે છે તે જોવા મળી રહ્યો છે। ભાવેશ ઠાકર, ગુજરાત ફર્સ્ટ, દીવ।